ડિંડોલી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માતના દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે। બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો। બેફામ ટ્રક ચાલકો હવે ક્યારે અટકશે? સુરતમાં વધુ એકવાર બેફામ ટ્રક ચાલકે બાળકને અડફેટમાં લીધો છે। બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ અડફેટમાં લીધો હતો। ટ્રક ચાલકની અડફેટે 6 વર્ષીય બાળકનો હાથ કપાયો છે। મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા બાળકને ટ્રકે ફંગોળ્યો હતો, જેમાં ટ્રકનું આગળનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું। ઈજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ ખસેડાયો છે। 7 બહેનો વચ્ચેના એકના એક ભાઈની આવી હાલત જોઈ આખો પરિવાર ચિંતામાં મુકાયો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક 6 વર્ષનું બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટમાં લીધો હતો। ટેમ્પાનું એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું। આગળનું પૈડું બાળકના હાથ પર ચડાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટો પડી ગયો હતો।